રાજકોટમાં ભુવાના વેશમાં છુપાયેલા શૈતાનનો પર્દાફાશ થયો છે। રાજકોટમાં સબમર્સિબલ પંપનું કારખાનું ધરાવતા કારખાનેદારના કારખાનામાં અને ઘરમાં વિધિ કરવાના નામે ભુવાએ કારખાનેદારની પત્ની ઉપર દુષ્કર્મ આચર્યું। આરોપી ભુવાએ પરિણીતાને કહ્યું કે મને માતાજીએ એવું કહ્યું છે કે હું જ તારો પતિ છું તેમ કહી વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો। ભોગ બનનાર પરિણીતાએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે મૂળ કોટડા સાંગાણીના ખેરડા ગામે રહેતા તુષાર સિંઘવ કારખાનેદારના 3 વર્ષ પૂર્વે સંપર્કમાં આવ્યો હતો। 3 વર્ષ પૂર્વે આરોપી તુષારે કહ્યું હતું કે તે મેલડીમાંનો ભુવો છે અને કારખાનામાં મેલડીમાંના પાઠ કરતો। બાદમાં તેણે મહિલાના પતિને કહ્યું કે તમારા ઘરમાં મેલું છે તે કાઢવું પડશે। આ દરમિયાન તે પાઠ કરવાનો સામાન લઈને રાત્રિના ઘરે આવ્યો હતો અને રાત્રિના 12 વાગે વિધિ શરૂ કરી। આ દરમિયાન તુષારે મહિલાના પતિ અને દીકરા બંનેને બહાર જવાનું કહ્યું હતું અને બીજા રૂમમાં મોકલી આપ્યા હતા। તુષારે રૂમનો દરવાજો બંધ કરી વિધિ શરૂ કરી દીધી હતી। રૂમમાં ધૂણવા લાગ્યો હતો અને તેની પાસે રહેલી મીઠાઈ મહિલાને ખવડાવી। બાદમાં માથા ઉપર હાથ મૂક્યા બાદ દુષ્કર્મ આચર્યું। हैवान तुषार सिंघवनी करतूतथी धर्मगुरुओमां आक्रोश। जगन्नाथ मंदिरना महंत दिलीपदासजीनी लोकोने अपील। पाखंडी लोकोथी जागृत थवा समाजने अपील करी। लोकोने भुवाओ पासे न जवा दिलीपदासजीनी अपील। लोको एम के कोई थोड़ी लालच आपे ने कि अमे तमने आम करी आपीशुं ने आम करी आपीशुं ने आम थई जशे आपनुं ने आ रीते सारूं थई जशे ने आवुं थई जशे। एमां लोको આપણો હિન્દુ સમાજ એમાં પણ વધારે બહેનો બહુ ભોળવાઈ જતી હોય છે। તો આવી રીતે સમાજની બહેનો એ ભોળવાવું ના જોઈએ, અંધશ્રદ્ધામાં માનવું ના જોઈએ। શ્રદ્ધા એ મોટી વસ્તુ છે, આપણા સનાતન ધર્મની એક પરંપરા રહેલી છે। તમે જે પણ દેવી દેવતાને માનતા હશો, તમારા જે બી કોઈ ઈષ્ટદેવ હશે, કુળદેવી હશે કે માતાજી હશે કે ભગવાન હશે, આપનું આવેલું સંકટ ઘરે આપણે દીવો કરી અને એમને પ્રાર્થના કરશો તો અમે માનીએ છીએ કે એ શ્રદ્ધાથી કરેલું કાર્ય કદી નિષ્ફળ જતું હોતું નથી। સંકલ્પ કરવો એ આપણી મરજીથી થતો હોય છે અને સંકલ્પને પૂરો કરાવવો એ ભગવાનને માતાજીની ઈચ્છાથી થતું હોય છે, પણ એમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ અને આપણે આવી રીતે ખોટી જગ્યાએ ખોટા લોકો સાથે આવી રીતે જઈને આપણે અંધશ્રદ્ધામાં ના પડવું જોઈએ। રાજકોટના લંપટ તુષાર સિંધવના કૃત્યથી ચોતરફ ફિટકારની લાગણી। સોનલધામ મઢડાના ગિરીશ આપાએ લોકોને જાગૃત રહેવા અપીલ કરી। ભુવાના શૈતાની કૃત્યને ગિરીશ આપાએ ગણાવ્યું જઘન્ય કૃત્ય। લોકોને કર્મના માર્ગે ચાલવાની ગિરીશ આપાની અપીલ। શૈતાન ભુવા સામે કડકમાં કડક કાર્યવાહીની ગિરીશ આપાની માંગ। થોડુંક ચાલતા યંત્રે વાત સાંભળી, બહુ જ આ ઘટનાને વખોડી છે, જઘન્ય કૃત્ય ગણાય। જ્યારે માનવ જગતમાં હવે તો ક્યાંય ને ક્યાંય છાસવારે આવા કિસ્સા જોવામાં આવે છે। જો સમાજમાં જનજાગૃતિ ખૂબ આવી છે, છતાંય પ્રલોભનોથી અને આવા જ્યારે દુષ્કૃત્યની ઘટના બને છે ત્યારે એને સખ્ત શબ્દોમાં વખોડવા તો ખરા જ, પણ કોઈ પણ ભોગે એ નેસ્તનાબૂદ થાય અને આવી ઘટનાઓ પાછી બને જ નહીં, એ માનવ જગત દરેક સ્થળે સરકારે પણ આમાં ધ્યાન આપી અને વધારે આગળ વધવું જોઈએ એવું અમારું માનવું છે।